તો હવે બેંકો પણ નકલી નોટોના દૂષણનો ભોગ બની ચૂકી છે। જી હા, અમદાવાદની બેંકોમાં નકલી ચલણી નોટો ઝડપાઈ છે। 18 બેંકોમાં 5.67 લાખની નકલી નોટો જમા થઈ છે। એસઓજીએ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે। સંદેશ ન્યૂઝ પાસે ગુનાની એફઆઈઆરની કોપી છે। 2000ના દરની 6, 500ના દરની 895 નકલી નોટો ઝડપાઈ છે અને 200ના દરની 374, 100ના દરની 274 નકલી નોટો જમા થઈ છે, જે અનેક સવાલ કરી રહી છે। બેંકમાં 50ના દરની 110 નકલી નોટો મળી આવી છે। તો જે રીતે આ મહત્વના સમાચાર, અમદાવાદમાં નકલી ચલણી નોટો જે રીતે ઝડપાઈ છે તો બેંક પણ તેનો ભોગ બની છે। 5.67 લાખની કિંમતની નકલી નોટો ઝડપાઈ છે। બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરનાર અજાણ્યા કિસ્સાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે। સદર કેસમાં અલગ અલગ દરની કુલ 1659 નોટો બેંકો દ્વારા બનાવટી હોવાનું જણાતા તપાસ અર્થે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે મોકલવામાં આવેલ હતી। આ નોટો બેંકોમાં સર્ક્યુલેશન દરમિયાન કયા ઇસમ દ્વારા ગુનાહિત કાવતરું કરી અને મોકલવામાં આવેલ છે અથવા ભરતી કરવામાં આવેલ છે તે બાબતે તપાસ ચાલુ છે। આ ગુનાહિત કાવતરું કરનાર ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી હાલ આરોપીઓ શોધવા માટે તપાસ ચાલુ છે। અમદાવાદ શહેરમાં બનાવટી ચલણી નોટો ફરતી કરીને ભારતીય અર્થતંત્રને તોડનાર ષડયંત્ર રચનાર સામે અમદાવાદ એસઓજીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કુલ 18 અલગ અલગ બેંકોમાં છેલ્લા 2 વર્ષના સમયગાળા દરમિયાન કુલ 1659 જેટલી ચલણી નોટો કે જેની અંદર 2500, 100 અને 200ની નોટોનો સમાવેશ થાય છે। આવી ચલણી નોટો કે જે ડુપ્લિકેટ છે તે લગભગ 18, જેમાં સરકારી તેમજ ખાનગી બેંકોનો સમાવેશ થાય છે તેવી બેંકોમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા જમા કરવામાં આવી હતી, કે જેમાં એટીએમના ડિપોઝિટ મશીન તેમજ બેંકોમાં રૂબરૂ જઈને પણ જમા કરવામાં આવી હતી। આવી નોટો જે ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યા બાદ અલગ અલગ બેંકો દ્વારા સમગ્ર મામલે એસઓજીને ફરિયાદ સોંપી હતી અને આ મામલે હવે અમદાવાદ એસઓજી દ્વારા એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે કે જેણે ભારતીય અર્થતંત્રને તોડવાનું ષડયંત્ર રચ્યું હતું અને માર્કેટમાં ડુપ્લિકેટ બનાવટી ચલણી નોટો છે ફરતી કરી હતી। હાલ આ સમગ્ર મામલે આરોપીને ઝડપી પાડવા માટે અમદાવાદ એસઓજીએ ટીમ બનાવીને આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો સંદેશ ન્યૂઝ પાસે એફઆઈઆરની આ એક્સક્લુઝિવ કોપી પણ છે। તો આપણી સાથે સ્ટુડિયોમાં ગેસ્ટ ઉપસ્થિત છે, આપણા રિપોર્ટર પણ જોડાયેલા છે સ્ટુડિયોમાં। દીપક વ્યાસ જે નિવૃત્ત પોલીસ અધિકારી છે તેઓ ઉપસ્થિત છે। રંજન કરન, જનરલ સેક્રેટરી એસબીઆઈ બેંક એસોસિએશન, તે જોડાયેલા છે અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી પ્રતિક જોડાયેલા છે આપણી સાથે। પ્રતિક, આપની પાસે આવીશ, જે 18 બેંકો છે, કયા કયા નામ છે અને શું કઈ રીતે આ પૂરો મામલો બહાર આવ્યો? બંસી, જે 18 બેંકોના નામ છે તેની અંદર ખાનગી બેંકોનો પણ સમાવેશ થાય છે, સરકારી બેંકોનો પણ સમાવેશ થાય છે અને કોઓપરેટિવ બેંકોનો પણ સમાવેશ થાય છે। આ તમામ જે બેંકો છે તેની અંદર તબક્કાવાર આ નકલી નોટો છે તે જમા કરાવવામાં આવી હતી। કેટલીક નોટો છે તે બેંકમાં ડિપોઝિટ કરવામાં આવી હતી, તો કેટલીક નોટો જે છે તે એટીએમ મશીનની અંદર ડિપોઝિટ કરવામાં આવી હતી, જેથી કરીને કોઈને ખ્યાલ ના આવે। પરંતુ જ્યારે આ બેંકો છે તે બેંકના મશીનની અંદર ચેક કરવામાં આવતી હોય છે, તેની ગણતરી કરવામાં આવતી હોય છે, ત્યારે આવી શંકાસ્પદ નોટો સામે આવી હતી અને આ જ કારણથી આ સમગ્ર મામલે હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કારણ કે છેલ્લા 2 વર્ષની જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષમાં 1659 જેટલી ડુપ્લિકેટ નોટો છે તે અમદાવાદ શહેરની અલગ અલગ 18 ખાનગી બેંકોમાં જમા કરવામાં આવી છે, જેની અંદર સરકારી, ખાનગી અને કોઓપરેટિવ બેંકોનો સમાવેશ થાય છે। ખાનગી બેંકોની જો વાત કરવામાં આવે તો એચડીએફસી બેંક, એક્સિસ બેંક, યસ બેંક, કોટક બેંક, આ તમામ જે બેંકો છે તેમાં આ પ્રકારની નોટો છે તે દબ કરવામાં આવી છે। આ સાથે જ સરકારી બેંકની જો વાત કરવામાં આવે તો એસબીઆઈ જેવી જે સરકારી બેંકો છે તેની અંદર આ પ્રકારની નોટો છે તે જમા કરવામાં આવી હતી। ખાસ મહત્વની વાત એ છે કે 2000ની નોટ કે જે ચલણમાંથી દૂર કરવામાં આવી છે તેવી નોટો પણ બેંકની અંદર જમા કરવામાં આવી હતી। 2000ની નોટ છે, 500ની નોટ છે, 100ની નોટ છે અને 200ની નોટ છે, આવી તમામ જે નોટો છે
તે બેંકની અંદર જમા કરવામાં આવી હતી. અને આ જમા કરવા પાછળનું મુખ્ય કારણ અને એક ષડયંત્ર પણ હોઈ શકે છે, જેમાં ભારતીય અર્થતંત્રને તોડી પાડવા માટેનું સૌથી મોટું ષડયંત્ર ક્યાંક બહાર, દેશની બહાર રચાયું હોય અને આ નોટો અમદાવાદમાં ડમ્પ કરીને સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવાનું એક ષડયંત્ર હોય. પરંતુ આ ષડયંત્ર જ્યારે સામે આવ્યું છે ત્યારે 18 બેંકો દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ નોટો છે તે એસઓજીમાં જમા કરવામાં આવી છે. હવે એસઓજી સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે આ નોટોની બનાવટ કેવી છે, આ નોટો ક્યાં છાપવામાં આવી હતી. આ સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે અને સત્તાવાર ફરિયાદ સરકારી એક ઓફિસર દ્વારા નોંધવામાં આવી છે. જી પ્રતિક, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું. તો દીપકભાઈ, જે રીતે પ્રદીપ જોટાંગિયાનો જે કેસ સામે આવ્યો હતો, નકલી નોટ ઝડપાઈ હતી અને ત્યારબાદ હવે અમદાવાદની 18 બેંકોમાંથી નકલી નોટ સામે આવી છે, શું કનેક્શન હોઈ શકે? કોઈ પણ કનેક્શનને આપણે નકારી ન શકીએ. ઓપન માઇન્ડ રાખીને ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ. અને પ્રસ્તુત કેસમાં આ જે આટલી નોટો પકડાઈ છે 5,67,000ની, એ હું માનું છું કે નાનું સેમ્પલ છે. એટલી અસંખ્ય બીજી ઘણી બધી કરોડો રૂપિયાની નોટો બજારમાં નહીં ફરતી હોય એની શું ખાતરી? અને આ સંદર્ભમાં જ્યારે આ ગુનો દાખલ થયો છે ત્યારે આની તલસ્પર્શીય તપાસ થવી જોઈએ. અને સાથે સાથે તપાસ તો થાય જ, પણ એની અંદર પબ્લિક પાર્ટિસિપેશન મસ્ટ બી ધેર. લોકો જાગૃત થાય અને આ સંદર્ભની અંદર નાના નાના બાબતના પુરાવા હોય છે. એક નાની ક્લુ આખા ગુનાના ભેદને ઉકેલી પાડે છે. તો પબ્લિક સાથે આવે, પોલીસની સાથે રહે. અને આ જે ગુનો બનેલો છે એ ભલે નાનો ગુનો આપણે લાગીએ છીએ, પણ રાષ્ટ્રના ઇકોનોમીને તોડી પાડવા માટેનું એક ષડયંત્ર જ છે એવું મારું પોતાનું માનવું છે. અને આ વસ્તુને જ્યાંથી રોગ ચાલુ થાય ત્યાંથી જ આને ડામવો જોઈએ, આની તપાસ કરવી જોઈએ. અને આપના મારફતે હું જનતાને પણ અપીલ કરીશ કે આ સંદર્ભમાં તમને કોઈ પણ પ્રકારનું નાનામાં નાનું નોલેજ હોય તો એ સંદર્ભમાં એસઓજીને, ડીજીપી સાહેબને એને તમે જાણ કરો. પબ્લિક આવે અને આ સંદર્ભમાં કોઈ પણ વસ્તુ અને એક નાની બાતમી આખા કેસનું ડિટેક્શન કરી શકતી હોય છે. એટલે આપણે બધા સાથે મળીને, અને આજે તમે આ મુદ્દો ઉઠાવ્યો એ બદલ તમારી ચેનલને પણ હું હૃદયના અભિનંદન આપું છું. રાષ્ટ્ર વિરોધી કૃત્યને આપણે અહીંથી જ અટકાવવું જોઈએ. જી રંજન કરણજી, આ બધી નોટ જે છે તે બેંક સુધી પહોંચી ગઈ, તો બેંકમાં જે મશીનો જે છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલ થાય કે બેંક સુધી આ કેવી રીતે પહોંચી? निश्चित तौर से पहले तो आपको अभिनंदन बहुत बहुत जी कि इस तरह के कृत्यों को आप सामने लाने की कोशिश कर रहे हैं जो राष्ट्रीय सुरक्षा का विषय है. सर से भी मैं सहमत हूँ कि करोड़ों रुपए जो हैं इस तरह से मार्केट में डंप किए गए हैं, जिसका धीरे धीरे प्रचलन हो रहा है. लेकिन बैंकों में जो स्थितियां हैं या बैंक में इस तरह के नकली नोट पाए जाते हैं, उनका मुख्य कारण ये है कि नए बच्चे जो आते हैं और भीड़ काफ़ी ज़्यादा होने के कारण बहुत बार वो हाथ से गिरने के बाद मशीन पर उसको नहीं रख पाते हैं. हालांकि आज के दिन में जितने भी बैंक हैं उन लोगों ने मशीन की सुविधा दे रखी है, यूवी लैब की सुविधा भी दे रखी है ताकि नकली नोट तुरंत पकड़ में आए. लेकिन अगर वो पकड़ में नहीं आते हैं तो ये थोड़ा ना थोड़ा जो फ्रंट डेस्क पर स्टाफ बैठे हुए हैं उनकी लापरवाही भी दर्शाता है और क्रॉस चेक शायद कहीं ना कहीं पर छूट जा रहा है, जिसके कारण ये बहुत कम मात्रा में ये नोट हैं. इससे बहुत ज़्यादा मात्रा में पूरे देश में ये नोट फैले हुए हैं और ख़ासकर जो सब्जी बेचने वाले हैं, रिक्शा चलाने वाले हैं या छोटे छोटे जो लोग हैं उनके पास ये नोट जो हैं वितरित किए जाते हैं और उसके बाद से कस्टमर के पास आता है. तो लेकिन मेरा व्यक्तिगत अनुभव है कि इस तरह के केसेज में पुलिस जो है काफ़ी प्रोएक्टिव रही है और तुरंत उसमें सहयोग मिलता है हमें पुलिस से. और पुलिस, जनता और बैंक ये तीनों अगर मिलकर काम करें और ख़ासकर आप जैसे चैनल वाले भी मिलकर काम करें तो निश्चित तौर से इसका निराकरण किया जा सकता है. જી દીપકભાઈ, જે રીતે રંજન કરણજીએ વાત કરી કે નવા લોકો આવ્યા છે અને ઘણા બધા તેમને જે રીતે વાત કરી, પણ તેને લઈને એક પ્રશ્ન પણ સામે આવી શકે છે કે શું અંદરના લોકો પણ ક્યાંક ને ક્યાંક મળેલા હોઈ શકે? આ જે ગુનો બનેલો છે એ સંદર્ભમાં કોઈ એક વ્યક્તિનું આ કૃત્ય નથી. એક આખી સિન્ડિકેટ, આખી ટીમ હશે કે એની અંદર જુદા જુદા વ્યક્તિઓ પોતે પોતાનો રોલ અદા કરતા હશે. ઘણી બધી જગ્યાએ એવું પણ બનતું હશે કે જે રોલ ભજવનારને પણ ખબર નથી હોતી હું આ એક મોટો ગુનો કરી રહ્યો છું. તો આ સંદર્ભમાં એ અત્યારના સ્ટેજે કોઈ પણ વસ્તુને નકારી નહીં શકવી જોઈએ. અને આ બાબતે અત્યારે તો સીસીટીવી કેમેરા આવી ગયા છે. કોણ વ્યક્તિ આખા આ તારીખની અંદર કોણ વ્યક્તિ
તમારે ત્યાં કેશ જમા કરાવી છે કે કોણ કોણ એની અંદર આવેલું છે એ તરત મળી જશે. અને કંઈ પણ એની અંદર દરેક નાની નાની બાબતમાં ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે તો સાદા પરિણામલક્ષી પરિણામ મળવાનું જ છે અને મળશે. પરંતુ સૌથી મોટી વસ્તુ એ છે કે જે ઇન્વેસ્ટિગેશન ઓફિસરથી માંડીને તમામ લોકોએ આ સંદર્ભની અંદર પોતાના સાથે આપણા રાષ્ટ્ર સાથે આ ગુનો બનેલો છે, તો એ રાષ્ટ્રના ગુનાને આપણા રાષ્ટ્રનો ગુનો એ આપણા હૃદયને સ્પર્શવો જોઈએ. એ રીતે એક મોટિવ રાખીને જો કામ કરવામાં આવશે તો 100% આની અંદર સકારાત્મક પરિણામો મળશે ને મળશે જ. रंजन करण जी, ये असली नोट और नकली नोट में जो कौन से ऐसे फीचर्स है जो असली दिखाई देती है नोट, या फिर उसमें ऐसे कौन से फीचर है कि जिसके ऊपर वो लोग काम करते हैं? आपके चैनल के माध्यम से मैं सारे लोगों से अपील करना चाहूँगा कि बहुत बहुत साधारण सा 2-3 चीज़ अगर वो देख ले तो नकली नोट पकड़े जा सकते हैं. देखने में दोनों नोट एक जैसे लगते हैं, लेकिन जहाँ तक वाटर मार्क की बात है तो उनमें जो नकली नोट है उसमें वाटर मार्क एकदम क्लियर नहीं होते हैं. दूसरे जो थ्रेड होता है वो थ्रेड उसमें चिपकाया हुआ रहता है, जबकि आरबीआई के नोटों में थ्रेड जो है दोनों पन्नों के बीच में रहता है. और तीसरा सबसे बड़ी बात है जो कोई भी आदमी जान सकता है कि आप जितने नोट हैं उसको अगर आप छुएंगे तो आपको लगेगा वो जहाँ जहाँ पर छपाई हुए वो उभरा हुआ है. वो इस तरह की स्याही हम उपयोग करते हैं जो मिटती नहीं है और थोड़ी उभरी हुई रहती है, तो आप छू कर भी नोट को पता कर सकते हैं, जो नकली नोटों में संभव नहीं हो पाता है. જી દીપકભાઈ, જે રીતે જાણીને નવાઈ લાગે એવી વાત છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ જેવી મોટી બેંકમાં પણ નકલી નોટ પહોંચી ગઈ છે, એટલે હવે લોકો પણ વિશ્વાસ કેવી રીતે કરે તે પણ એક મોટો સવાલ થઈ ગયો છે. ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે આપણા, અને હું તો રિઝર્વ બેન્કે પોતાની પાસે આવી અને તે ડિક્લેર કર્યું એને પણ હું અભિનંદન આપીશ કે આવી જ વસ્તુનું જે કોઈ પણ કોગ્નિઝેબલ ગુનો હોય તો કોગ્નિઝેબલ ગુનાની તમને જાણ થાય તો તમે તરત જ એ સંદર્ભમાં ત્યાં નજીકના થાણાની અંદર આ સંદર્ભમાં કોગ્નિઝેબલ ગુનો કોઈ પણ, આ તો ગુનો છે, કોઈ પણ ગુનાની તરત જાણ કરવી જોઈએ કે જેથી રાજ્ય પોલીસને ખબર પડે કે મારે ત્યાં શું ક્રાઇમ થઈ રહ્યું છે અને ક્રાઇમને અટકાવવા માટેના શું સકારાત્મક પ્રયાસો કરવા પડશે. આ ગુનો દાખલ થયો તો આજે આપણે ચર્ચા કરવા બેઠા છીએ અને આ ગુનો દાખલ કરીને એની તલસ્પર્શીય અને ફોરેન્સિક એવિડન્સો મેળવીને તમામ એવિડન્સ ઊભા કરીને આની અંદર સારામાં સારા પરિણામો લાવવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. અને તમામ વ્યક્તિઓ, તપાસ અધિકારીથી માંડીને પબ્લિક, પ્રેસ, ફોરેન્સિક લેબોરેટરી, દરેક એક્સપર્ટ ઓપિનિયન, એડવોકેટ, એવરીબડી બધા ભેગા મળીને સાથે મળીને સંકલિત બનીને એક સહકારપૂર્વક આ જો કામ કરવામાં આવશે તો 100% આ ગુનાઓ ડિટેક્ટ થવાના જ. रंजन करण जी, जिस तरीके से आपने बोला कि कोई नए बच्चे आए हैं या फिर बहुत भीड़ होने की वजह से ये पूरी घटना हो सकती है, तो वो कैसे जाना जाएगा और उस पर कैसे एक्शन लिया जाएगा? नहीं, बच्चों को फिर से ट्रेनिंग देनी चाहिए. ट्रेनिंग जो है स्पेशली ट्रेनिंग होती है, स्पेशलाइज ट्रेनिंग होती है जो नकली और असली नोटों के बीच के डिफरेंसेस को पैदा करती है. खासकर बैंकर्स को बहुत सारे फीचर्स बताए जाते हैं जो आम आदमी को पता नहीं लगे. फिर भी आम आदमी जब पता कर ले रहा है तो बैंकर से ये एक्सपेक्ट किया जाता है कि उसको ज़रूर पता लगना चाहिए. बहुत सारे फीचर्स होते हैं, ट्रेनिंग होते हैं. यूवी लैम्प सब बैंक में अभी दिया हुआ है. इसके अलावा जो काउंटिंग मशीन है फॉर्चुनेटली वो भी जो है नकली नोटों को पकड़ती है. तो कहीं ना कहीं लापरवाही इसके लिए जिम्मेवारी कही जाएगी. लापरवाही होना और प्रॉपर वे से शायद ट्रेनिंग में भाग न लेना लोगों का, वो एक बड़ा कारण हो सकता है कि नकली नोटों का प्रचलन बैंकों में हो रहा है और हम उसको नहीं पकड़ पा रहे हैं. ये दुर्भाग्य की बात. और जो बाहर से जो डिपॉजिट हो रही है नोट, जैसे एटीएम में जाके जो हम डिपॉजिट करते हैं, तो उसमें वो मशीन नकली नोट एक्सेप्ट कैसे कर लेती है? नहीं, अभी सौभाग्यवश पहले जो था जहाँ पर नोट, अभी ज़्यादातर एटीएम ऐसे बनाए जा रहे हैं जहाँ से नोट एक्सेप्ट करते हैं और नोट वो डिस्पेंस भी करते हैं. फॉर्चुनेटली उसमें भी ऐसा सेंसर अब लगा कर आया जा रहा है और लगभग बैंक में वो एटीएम अभी प्रचलित धीरे धीरे हो रहे हैं जहाँ पर वो नकली नोट लेगा ही नहीं तो डिस्पेंस होने का सवाल नहीं उठता है. तो नकली नोट ना ले उसके लिए उसका सेंसर काम करता है और नकली नोट को वो जब्त कर लेता है. जब सुबह हम फिर से जाते हैं उसमें पैसा भरने के लिए तो हमें पता लगता है कि इतने नकली नोट जब्त किए गए. एटीएम पूर्ण रूप से सुरक्षित हो इसके लिए प्रयास जारी है और लगभग जगहों पर इस तरह के एटीएम जो है सारे बैंक लगा रहे हैं
तो अब ये बात को रोकने के लिए अब क्या एक्शन लिया जा रहा है? आरबीआई ने क्या किया है, क्या आगे क्या? आरबीआई ने बहुत स्ट्रिक्ट फीचर्स लगाए हैं और सबसे बड़ी बात है, जिस बैंक से भी नकली नोट किसी भी कारण से आरबीआई में जाता है तो उस पर ह्यूज पेनल्टीज़ हैं और साथ ही साथ बैंक के ब्रांड इमेज को भी बदनामी पहुंचती है। और आरबीआई ने बहुत सारे फीचर्स जो हैं उनके मास्टर सर्कुलर में लिख रखे हैं, उस पर प्रयत्न करके उस पर ट्रेनिंग देना चाहिए जो नए बच्चे अभी आ रहे हैं। अभी आप, हाँ, वो देना चाहिए, वो ठीक है, पर अभी जो हुआ है, अभी ये नकली नोट आ गई है और शायद कई लोगों के पास भी होगी जो बैंक में अभी तक नहीं पहुंची है, तो उन सब को लेकर अब क्या कि इसको रोका जाए, ये तुरंत स्टॉप हो जाए, उसके लिए क्या? सारे बैंक्स को अलर्ट करना होगा अपने फ्रंट स्टाफ के लोगों को कि भले ही थोड़ा देर हो जाए लेकिन ऐसे नोट जो हैं वो 2-3 चीज़ों से गुजरना चाहिए, यूवी लैंप से, नोट काउंटिंग मशीन से, और तभी वो जमा होना चाहिए, क्योंकि ये दोनों चीज़ जो हैं वो हमें मदद करती हैं ये जानने के लिए कि नोट असली हैं या नकली हैं। દીપકભાઈ, કયા પ્રકારની કાર્યવાહી હવે થશે કે જે નકલી નોટ જે લોકોના ખિસ્સામાં પણ ઘરમાં પણ હોઈ શકે તે પણ બહાર આવી શકે તેને લઈને? નકલી નોટો જ્યારે પણ ચલણમાં આવે ત્યારે બેંકની આગળ જતી 25-30% જ બેંકમાં નોટો જતી હોય છે, જે સામાન્ય રીતે બજારમાં જે પૈસા ફરતા હોય છે એ દરરોજ બેંકમાં જતા નથી હોતા। જે મોટા વેપારી પોતાની પાસે પૈસા જમા કરે એ જમા થાય છે, બાકીની નોટો તો બજારમાં ફરતી રહે છે। એટલે આ સંદર્ભમાં એ ફરતી નોટો છે એને પણ શોધવી જોઈએ। અને અત્યારે તાજેતરમાં જ એક જે ધાર્મિક યોગ ગુરુ પોતાની જાતને કહેતા હતા એ વ્યક્તિ પકડાયા છે, એના બી ઇન્ટ્રોગેશનની અંદર એને જે પ્રિન્ટર મશીન કે જેને કાગળ ચાઇનાથી લાવેલા છે, જે નાના નાના મોટા પુરાવો, લેપટોપ છે, પ્રિન્ટર છે, અને આ બધી જ વસ્તુઓ ભેગી કરીને કોઈ દરેક વસ્તુને જ્યાં સુધી તમે કોઈ પણ સબ્જેક્ટની અંદર ઊંડા નહીં ઉતરો, એ સબ્જેક્ટની અંદર તલસ્પર્શી અને બધા, અને સાથે સાથે પોલીસ અધિકારીઓએ એક્સપર્ટનો ઓપિનિયન પણ સાથે લેવો જોઈએ। એક્સપર્ટનો ઓપિનિયન લેવાથી તમારું ડિટેક્શનમાં અને તમારા જ્ઞાનની અંદર ખૂબ સારો વધારો થાય। એટલે આ બધી જ વસ્તુને સંકલિત કરીને 100% આનો પરિણામ લાવવા જોઈએ। પરંતુ પબ્લિક જ્યારે આ નોટો આવે છે ત્યારે લોકોને પણ અમારી અપીલ છે કે તમને એવું લાગે નોટો તો તમે સ્થાનિક બેંકમાં જઈને નિર્ભયપણે તમે એને સર્ક્યુલેટ નથી કરી એ સંદર્ભમાં બેંકને તમે જાણ કરો, પબ્લિકને જાણ કરવી, પબ્લિકે પાર્ટિસિપેટ થવું પડશે અને આવી નોટોને જેટલી બજારમાં ફરે છે એને સીઝ થઈ જાય તો બીજી, અને આ કરનાર જે પકડાય છે, આરોપીઓ પકડાઈ જશે તો આવી બીજી નોટો છાપતા બંધ થઈ જશે। એના કારણે એકદમ સારું ડિટેક્શન થઈને અને ઇકોનોમીને સારી પોઝિટિવ વે ઉપર આપણે લઈ જઈ શકીશું।